હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. મેઘ તાંડવની વાત પૂર્વોત્તર રાજ્યોની છે કે જ્યાં કુદરતી આફતનું તાંડવ અત્યારે જોવા મળી રહ્યું છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલને અહીં રીતસરની તબાહી મચાવી દીધી છે. ખાસ કરીને આસામ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા સહિતના રાજ્યોની અંદર ભારે ખાનાખરાબી વર્તાઈ રહી છે. આસામમાં 5.35 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યા છે. આસામના 22 જિલ્લાના 1254 ગામડાઓમાં સ્થિતિ અત્યંત વિકટ છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ 11 લોકોના મૃત્યુની પુષ્ટિ પણ થઈ ચૂકી છે. વાત મણિપુરની પણ કરી લઈએ તો અહીં પૂરને કારણે 20,000થી વધુ લોકો થઈ ચૂક્યા છે પ્રભાવિત. આ ભારે વરસાદને કારણે 3,365 ઘરોને નુકસાન પહોંચી ચૂક્યું છે. મણિપુરમાં છેલ્લા 4 દિવસમાં ભૂસ્ખલનની કુલ 47 જેટલી ઘટનાઓ પણ સામે આવી. રેસ્ક્યુ ટીમે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1500થી વધુ લોકોને બચાવ્યા હોવાની વિગતો મળી છે. પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા આ ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુશ્કેલી વધતી જઈ રહી છે. ખાસ કરીને ઇમ્ફાલ સહિત અનેક શહેરો રીતસરના જળમગ્ન થઈ ચૂક્યા છે અને તેને કારણે જનજીવન ઠપ થઈ ચૂક્યું છે. સતત વરસાદને કારણે અનેક શહેરોમાં પૂરની પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે અને તેને કારણે અંદાજે 20,000 જેટલા લોકો પ્રભાવિત થયા. મણિપુરમાં અત્યાર સુધી 3,365 ઘરોને પહોંચ્યું છે નુકસાન. રેસ્ક્યુ ટીમે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી 1500થી વધુ લોકોને બચાવી તેમને સલામત સ્થળે ખસેડ્યા છે. પૂરને કારણે મણિપુરની 11.8 હેક્ટર ખેતીલાયક જમીન નાશ પામી છે. ભારે વરસાદને કારણે મણિપુરની મુખ્ય નદીઓ ઇમ્ફાલ અને ઇરીલે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને પૂરને કારણે અનેક ડેમ તૂટી રહ્યા છે. પરિણામે આસપાસના વિસ્તારો પણ ડૂબી ગયા. મણિપુરની મોટા ભાગની નદીઓ ખતરાના નિશાનની ઉપર વહી રહી છે. પૂર અને પ્રભાવિત વિસ્તારોની અંદર એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ રાજ્ય પોલીસ અને સેનાના જવાનો તેમજ સ્થાનિક સ્વયંસેવકોની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. તસવીરોમાં જો મોટાભાગના ઘરો પાણીની અંદર ગરકાવ છે. શાળાઓની અંદર રજા જાહેર કરી દેવાય છે. આ ઉપરાંત 20,000 જેટલા લોકો અત્યારે પ્રભાવિત થયા છે. હજારોની સંખ્યામાં ઘરોને પણ નુકસાન પહોંચી ચૂક્યું છે. અહીં કંઈ પણ રસ્તાઓ જોવા નથી મળી રહ્યા કારણ કે ઠેર ઠેર પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. રસ્તા વચાળે પણ કમર સમાણના પાણી છે અને આ પૂરગ્રસ્ત પરિસ્થિતિની અંદર 20,000થી વધુ લોકો ફસાયા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH